ફેમિલી કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જન્મમાં। અત્યારમાં તો જો જેમ કે મેં તમને કીધું હતું કાલે કે અમે અમારા મામાના ઘરે આવ્યા છે, મામાના ઘરે આવી તો જો આવી મોજ છે કાક। અને જો કે ગોપી સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી ને જય જાનભાઈમાં કૃષ્ણ યુટ્યુબ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દેવાનું છે। અને અત્યારે અમે નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને આજે તો અમારે વૃક્ષા જવાનું છે। હનુમાનદાએ કારજી હા જવાનું છે ને? તૈયાર થઈને આવી ગઈ અને દોડી તું તૈયાર થઈ ગઈ? ફોન લઈને ક્યાં જાસ? ઠીક બધું બોલાવે એમ ને? તો પછી હાલવા ટાણે મળશું તો કન્ટિન્યુ બ્લોકમાં થઈ બન્યા રહીજો। અમે વૃક્ષા કોર હાલતા થઈ ગયા છીએ ને બધા હાલવા લાગી ગયા છીએ અને આ બધા છે અમે આટલા જ આવી છીએ। હાય તો ચાલો ચાલો લાગી જવી તો કન્ટિન્યુ બ્લોકમાં થઈ બન્યા રહીજો। વૃક્ષા જતા હતા નકરા રોજડા છે કા આરસી? હા કેટલા બધા છે કા? 3 કઈ છે આરસી? 3 તડકો ન લાગતો? આજ બહુ તડકો નથી ને આરસી? મજા આવે છે? તું થાકી નથી ને? હજી બધા તો હાલતા થઈ ગયા છે ને હું આરસી ભાઈ પાછળ રહી ગયો છે ચાલો અમે પણ હાલવા લાગી જાય નકરા મેં રહી કાઢશી તો કન્ટિન્યુ। ત્યારે તો અમે રેલના પાટે આવી ગયા છે ત્યાં પોરો ખાવા બેસી ગયા છે, હાલી હાલીને થાકી ગયા છે અને કીધું કે હવે છોડા પી લેવી કા? છોડા લાવ્યા છે પી લેવી। આવું કાંઈ નજારો છે। તો કન્ટિન્યુ બ્લોક થાય બન્યા રહીજો। પ્રસાદીમાં કાંક આવું છે પ્રસાદી તો લઈ લીધી છે ને ફોટા શૂટિંગ કરવા આવી ગયા છીએ। આ બધા ફોટા શૂટિંગ કરે છે કા દોડી? આ દોડી થોડી ફોટા શૂટિંગ કરી છે। આ તો તડકા લંઘાઈ ગઈ છે, અહીંયા તડકા લંઘાઈ ગઈ કાકાવો નજારો છે મસ્ત છે। બજારમાં આવ્યા છે બજારમાં ખરીદી કરવા આવ્યા છે બજારમાં કાંક આવું છે। ચાલો પેલા આપણે ખરીદી કાંક કરવાની કરી લેવી તો કન્ટિન્યુ બ્લોક। થોડી શું લીધું તમે? મારા ને એવું લેવાનું હતું તો તમે ક્યારું ના 12 આવ્યા છો? અમે તો ઓલા ફોટા પાડતા હતા હું કાજુ પીવે બજારમાં કાંક આવું છે ને આજે તારે લેવું હે? મને તો આને લેવું રક્ષા લેવાની છે તે લેવા મળો હમણાં વરસાદ આવી જશે તો વરસાદી વાતાવરણ થઈ ગયું છે। રૂપલી ભાઈ તમારે શું લેવાનું છે? રક્ષા બધાને રક્ષા લેવાનું છે એમ ને? આજ મસ્ત વાતાવરણ છે વરસાદી વાતાવરણ થઈ ગયું છે અહીંયા બધે। હા તો અમે ભૂરી હાલતા થઈ ગયા છે વરસાદ આવી ગયો છે અને બાજુમાં વાડી હતી હાલતા હતા ત્યાં મળી ગઈ ત્યાં રહી ગયા કા થોડી? હા હવે વરસાદ શું કરે ફોન જોવે। કાનંદુ આથી ટાઈટની થઈ હતી ને તને તો કન્ટિન્યુ બ્લોકમાં થાય બન્યા રહીજો। તો જો હવે વરસાદ રહી ગયો છે ને તમે ઘરે જવા નીકળી ગયા છે આ બધા હાલવા ચાલવા લાગી ગયા છે કા વરસાદ રહી ગયો ને? અને આ બધું પાણી છે કેટલું બધું પાણી છે। આરસી તને એનો જ હતી હું હતું પેલા મારે આરસી નકાલીશ હું તને વહી ગયો આરસી ઘણો બધો વરસાદ આવ્યો છે ને આટલું બધું પાણી જાય છે આરસી આમ જો આ બધા જાય છે કા ધોળી ધોળી તને ન વહી જતી। ચાલો તો કન્ટિન્યુ બ્લોકમાં હાલતા થઈ ગયા છે ને એ બધું કેટલું બધું પાણી છે આ બધું નકરું પાણી પાણી જ છે અને મજા આવે સારવાની કાચી હા બીક લાગતી તને? બહુ લાગતી
हम तो सब કરીને હાર્યા દસ બધાય આ બધા એલા જાય છે બધા સેમ્પલ હતા ગાથમાં લીધા આરસી મારા લઈ લીધા કારસી કેવી મજા આવે છે બધાને આરસી પડતી ને એવો આરસી હવે સામે તો રેલનો પાટો છે ત્યાં જઈને પાછા મળશું ના કેવું પાણી છે તો કન્ટિન્યુ બ્લોકમાં દઈ બન્યા રહીજો પુલે પગી ગયા છે ને રેલગાડી પાટો છે અને આ બધું પીવે છે અહીં કેટલું બધું પાણી છે કા કેમ ઉતરશું આપણે બીક લાગે છે ને આ બધા પીવે છે કાદવાળી બીક લાગશે ને મજા આવે તો તું જા પછી વહી વહી વેલ જા હર્ષિત તને બીક લાગે છે મારા હાથ પકડી લેજો હાલો હું તો જાઉં છું હાલો બાય બાય મને તો બહુ બીક લાગે છે આ કાજુ ફીટ એમ કે છે મને બીક લાગે છે ત્યાં અહીંયા બેસી ગયા છે એટલું બધું પાણી છે તો કન્ટિન્યુ બ્લોગમાં જે પણ યાર જો ગોપીની ભૂરખ્યા પણ ગયા હતા ને અત્યારમાં તો જો અમે બધા ભેળ બનાવી છે ને આ બધી બચ્યા પલટી છે આ બધાને છે ને આવવાનું બહુ મન થાય ધારોડી નહીં ધ્રુવી અને ધારા અત્યારમાં તો જો આ બધી ગામડામાં આવી જો આ બધા અત્યારમાં છે ને 30 રૂપિયાની થેલી લઈને બધાએ જો ભેળ બનાવી છે અને મેં ખાલી એટલું કટિંગ ને એવું બધું કટિંગ તો ધ્રુવે કરું જ મેં તો ખાલી કરી દીધું છે અમને ને એમ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અત્યારમાં તો જો અમે ભેળ બનીને ખાવા બેસી ગયા છે તો હવે ફરીને જ પાછા ભેળ ખાઈને જ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો તો જો ભેળ ખાઈને નવરા થઈ ગયા હતા અને આ અમારા બાલા મામા છે હા અશ્વિન મામા અશુ કાકા ને અશ્વિન મામા અને યુવરાજ આવે છે અને મારા મમ્મી ને બેઠા છે હું કેશો આ કોની જેવી લાગે છે કોમેન્ટમાં કહી દઈશ એક છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવે છે એની જેવી તું લાગશો હશે અને આવો તો જુઓ વ્યૂ છે કાંક શિવરાજપુરનો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને દેરીમાં તો વરસાદ છે કે કાંઈ ખબર છે નહીં છે વરસાદ કેટલી તીખી કે નહીં અને આમ તો જો ક્રિકેટ રમે છે બધાય તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો તો જો અમે મારા ભૂમિ મામી વૈશાલી મામી એની ઘરે આવ્યા છીએ આવું કાંક તો એનું ઘર છે આ અમારા ભૂમિ મામી છે હાય આ દેવાંશી હું ખાશો તમારે ખાવી છે તો આવી જાઓ જો અમાર દેવાંશીને તો બહુ જ ભાવે છે એ દેવાંશી ઓય જામ દીદી બોલાવે તમે શું કરો છો વૈશાલી મામી બસ જો આ દેવાંશીને રાખું છું અને હવે બહાર જાવું છે તે અને આ ધારા હારે આવીશ કા ધારા અને આવું કાંક તો એનું ઘર છે તમે કહેતો ના કહેતા હતા ને બ્લોકમાં આવું છે તો આજ આવી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અત્યારમાં તો જો અમે વાળો કરવા બેસી ગયા છીએ ને વાળોમાં તો કાંક આવું છે આ બટેટાનું શાક છે ને છાશ છે અને ખીચડી અને રોટલી કાકડી બહુ ભાવતી લાગે છે અને અમે બધા ખાવા બેસી ગયા છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો તમે ઘરે પહોંચી જશે ના ધોઈને મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને આજે બધા તમે કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી વાળજો તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો છેલ્લે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય